આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષુરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ પંચધારદયે મમ. તો મારા વાલા, પુષ્ટિ માર્ગીય વ્યાવહારિક નિયમોમાં આપણે ઘણા મોટા એમ સમજો વેકેશન પછી પાછા આપણે મળ્યા છીએ અને આઈ થિંક લાસ્ટ ક્લાસમાં હા એ બી લેશું આપણે અપરસ વિશે લાસ્ટ ક્લાસમાં ચર્ચા કરી હતી અને આઈ થિંક હાથ ફાંસા કરવા બાબતેના નિયમો, હાથ ફાંસા કરવા બાબતેના નિયમો કે ક્યારે ક્યારે હાથ ફાંસા કરવા જોઈએ અને સેવાને લગતો પ્રશ્ન છે એ બી આપણે લેશું. જો સેવામાં એક સૌથી મોટી જે કહી શકાય કે ગેરસમજ કે ભ્રમણા આપણે અહીંયા પ્રવર્તે, એટલે વ્યવહારમાં જે બોલવામાં આવે કે અમારે દૂધગરના ઠાકોરજી કે અમારે સકડીના ઠાકોરજી, આપણે ત્યાં ઠાકોરજી દૂધગરના કે સકડીના કે અનસકડીના નથી હોતા, પહેલી વાત. એટલે વ્યવહારમાં એ પ્રકારનો શબ્દ પ્રયોગ પણ ખોટો છે. તો કઈ રીતે એને આપણે કોઈ પૂછે કે શું તમારે સેવા પ્રકાર બિરાજે છે, તો આપણે જે કહીએ ને કે અમારે દૂધગરના ઠાકોરજી, અનસકડીના, નાગરીના, મારા વાલા ઠાકોરજી દૂધગર કે અનસકડી કે નાગરીના નથી હોતા, તમારી સેવા હોય છે. એટલે એમાં સાચો શબ્દ પ્રયોગ એ કરી શકાય કે અમારી સેવા પ્રકાર અમારો દૂધગરનો છે, તો અમારી સેવા દૂધગરની છે, ઠાકોરજી દૂધગરના ના હોય. એમાં કોઈ એવો જુદો જુદો કોઈ પુષ્ટાવાનો પ્રકાર નથી કે મિશ્રીના ઠાકોરજી હોય તો અમે 2 પાઠ ઓછા બોલીએ ને સકડીમાં વધારે બોલીએ, એવું કઈ ના હોય મારા વાલા. એક જ ક્રમ છે પુષ્ટાવાનો, જે ગુસાઈજી પ્રભુ ચરણનો આપેલો છે, એ ક્રમથી જ પુષ્ટાવવામાં આવે છે. સેવાની આજ્ઞા તમારી જુદી જુદી હોઈ શકે, તમારી અનુકૂળતા અને પરિસ્થિતિ અનુસાર, કે જે ગુરુદેવ તમને મિશ્રીની કે દૂધગરની, લીલા મેવા, ટૂંકા મેવાની આજ્ઞા આપે તો એ અલગ હોઈ શકે. એટલે સાચો શબ્દ પ્રયોગ એ છે જે તમે લખ્યું કે દૂધગરના ઠાકોરજી સકડી સાથે. આઈ થિંક આપણે લઈ લીધું છે કે નહીં મને ખબર નથી, પણ લીધું હોય તો પાછું આજે રિપીટ કરી દઉં કે જો ઠાકોરજી દૂધગર સકડીના નથી હોતા,
આપણી મેન્ડમાં ફરક હોય છે. ઠાકોરજી તો જે ગુરુદેવે પધરાવ્યા છે એ મહાપ્રભુજીના ભાવથી. બીજી વસ્તુ મારા વાલા કે ઠાકોરજી બાબતે આપણે ઘણી વખત એ ભી ભેદભાવ વિચારતા હોય કે ગુરુના ઘરે કઈક વિશિષ્ટ સ્વરૂપ બિરાજે છે, આપણા ઘરે કઈક ઉતરતું સ્વરૂપ બિરાજ. તો એવું જેવી રીતે હરિગુરુ વૈષ્ણવ, આપણી સાથે તકલીફ શું છે, આપણને પહેલેથી એ સર્વાત્મ ભાવની સિદ્ધિ અર્થે દરેક જગ્યાએ તમે જોશો, ચાહે બાળકોના ઓલામાં જો તો છોટો બળો ના જાનીએ સબહી એક સ્વરૂપ, બધામાં અભેદ દ્રષ્ટિ આપણી થાય હરિગુરુ અને વૈષ્ણવમાં. એ હંમેશા આચાર્યોનો ઉપદેશ, આજ્ઞા અને ભગવદીયોનો ઉપદેશ આપણે ધોળપદમાં, કીર્તનોમાં, ગ્રંથોમાં કે હરિગુરુ વૈષ્ણવમાં ક્યારેય ભેદ બુદ્ધિ રાખવી નહીં. પણ કર્મની કઠણાઈ જો અમારા પાલા કે ત્રણેયમાં આપણે ભેદ બુદ્ધિ બહુ હાઈ લેવલની રાખીએ છીએ. વૈષ્ણવમાં આપણે ભેદ બુદ્ધિ અતિશય થઈ જાય કે આ તો ઓલા મંડળના છે, આપણા મંડળના નથી. આ તો એમાં બી ઓલા હવે પાર્ટ પાડી દીધા છે કે મરજાદી ને આ નામધારી ને આ ગરિયા ને ઓલા ને આ ફલાણા ને. તો એ ભેદ બુદ્ધિ આપણે વધારતા જ્યાં ઘટવી જોઈએ ભેદ બુદ્ધિ બધે, એ જ રીતે ઠાકોરજીમાં મારા વાલા આપણે ભેદ બુદ્ધિ કરતા થઈ ગયા છીએ કે ક્યાંય વિશેષ વૈભવ જોઈએ તો આપણને અહીંયા વધારે હરખ થાય સેવાનું, ને આપણું કઈક આપણે ઉતરતું સમજીએ. પણ એક વાત સમજો મારા વાલા કે જ્યારે કોઈ બાલક પુષ્ટાવે છે, એક વાત તો અમે નથી પુષ્ટાવતા, મહાપ્રભુજીનું ધ્યાન ધરીને પછી એમની આજ્ઞા અનુસાર જે ક્રમ છે એ ક્રમ અમે કરીએ. એ મહાપ્રભુજીની કૃપાથી. કોઈ બાલકે વલ્લભ ફૂલે તમારા ઉપર કૃપા વિચારીને પુષ્ટાવાનો ક્રમ કર્યો હોય એ ગુરુદ્વારની કૃપા છે, પણ આપણા ઘરે મહાપ્રભુજીની કૃપાથી જ બિરાજે છે. બાલક ને બાલક તમે મહાપ્રભુજીના ભાવથી તો એમની પાસે જાઓ છો, તો એમાં ભી આપણે ભેદ બુદ્ધિ જોઈએ. અમારા પિતૃચરણ ઘણી વખત અમને હાસ્ય પ્રસંગ સંભળાવતા કે અમે દાદાજીને ક્યાંય પધારવાનું હતું ગામડે. હવે દાદાજીની સ્વાસ્થ્ય બહુ સારું નતું, એટલે કાકાજીએ કહ્યું કે અમે તમારા જેવડા ત્યારે 13-14 વર્ષના બાળકો, નાના નાના, તો ત્રણેય ભાઈઓ અમે દાદાજીએ કહ્યું કે તમે મનોરથ સાચઈ આવો, કેમ કે દાદાજીની તબિયત બહુ અનુકૂળ નથી. તો ત્રણેય ભાઈઓ ગાડીમાં બિરાજીને આપ ત્યાં ગામડે જ્યાં મનોરથ હતો ત્યાં પધાર્યા. તો કાકાજી ઘણી વખત અમને આજ્ઞા કરતા કે પછી શું હોય કે એ લોકોને નાના બાળકોમાં તો એટલું કઈ ભાવ કે હોય નહીં, એમને તો માટે મોટા જે મહારાજ છે એ જોઈ. એટલે ગાડીમાંથી એક બાબા એમના પાદરે ઉભા હોય બધા સ્વાગત કરવા, તો આગળ રોડ ઉપર એક બાબાએ આમ કરીને ગાડીમાં જોયું, પછી કે બીજાને કીધું કે મહારાજ તો નથી આવ્યા, મહારાજના ટટોળી આવ્યા છે. મારા વાલા આવી રીતે, એટલે એ તો ભોળા ગામડાઓના લોકોની ભાષા છે, એવો એમનો ઉદ્દેશ ના હોય, પણ ભાષા જ ઈ પ્રકારની હોય. તો મારા વાલા બાળકોમાં પણ આપણે ભેદ જોતા થઈ ગયા, વૈષ્ણવમાં ભેદ જોતા થઈ ગયા, આપણે ઠાકોરજીમાં ભેદ જોતા થઈ ગયા. તો આ પ્રકારની જે આપણી વૃત્તિ થતી જાય છે ખરેખર આપણી વૈષ્ણવતા માટે બહુ નુકસાનકારક છે. તો જે નંદ નંદન કર અપનો, જે ગોપાલ હુતે ગોકુલ મેં તે અબ આન બસે. સૌથી પહેલા તો તમારા ઘરે જે સેવ્ય પ્રભુ બિરાજે છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરે બિરાજીને આપણી સેવા અંગીકાર કરે છે. એમાં જરાય પણ ઉતરતો કે હીન ભાવ ક્યારેય લઈ આવવો નહીં. ઘણાઈને ભોગના પ્રકારથી હીનતા અનુભવતા હોય કે અમે તો મિશ્રી ધરીએ, ત્યાં તો આટલી વૈભવથી થાય, અમારા પાસે તો 2 માળા છે, ત્યાં તો આટલું. જો એનાથી પ્રભુ રીઝતા નથી, પ્રભુ તમારા ભાવથી રીઝે. તમારી પાસે જે કાંઈ જે અવેલેબલ હોય એનાથી ઠાકોરજીની સેવા પહોંચવી.
એટલે એ વાત સમજવી કે ઠાકોરજીમાં ભેદ હોતો નથી. જે અમારે ત્યાં બિરાજે છે એ જ મહાપ્રભુજીની કૃપાથી તમારે ત્યાં બિરાજે છે. ભેદ મેંડ નો હોય છે. હવે આવ્યો બીજો પ્રશ્ન. પેલું તો ઠાકોરજી દૂધગરના નથી, લખવું હોય તો લખી લેજો. સેવા, કોઈ પૂછે કે શું પહોંચો છો તો કહેવાનું કે અમારી સેવા દૂધગરની છે, અમારી સેવા અનસખડીની છે. કે સેવા, ઠાકોરજી દૂધગર સખડી ના નથી હોતા, એમાં કોઈ એવો ભેદ નથી હોતો. હવે બીજો પ્રશ્ન એ આવ્યો કે દૂધગરની આજ્ઞામાં સેવામાં બિરાજતું સ્વરૂપ હોય એ સખડી વાળા સ્વરૂપ સાથે બિરાજી શકે કે નહીં? આઈ થિંક તમે એ જ પૂછવા માંગો છો. તો આઈ થિંક કે પહેલા ઉત્તરમાં જ આનો જવાબ આવી ગયો કે ઠાકોરજીમાં કોઈ ભેદ હોતો નથી. એટલે ઠાકોરજી દૂધગર સખડીના નથી હોતા, સેવા દૂધગર સખડીની હોય તો ઠાકોરજી તો ભેગા બિરાજી જ શકે. એ વૈષ્ણવને જેટલી આજ્ઞા હોય એટલું એ કરી શકે. આ વસ્તુ મેં પહેલા બી સમજાવેલી હતી. સપોઝ કે તમારા પ્રભુ તમે તમારા ગ્રુપમાં વૈષ્ણવમાં મનોરથમાં સાથે બિરાઈ જા. હવે ત્યાં સખડીનો પ્રકાર છે, ત્યાં તમારા પ્રભુ બિરાઈ જા, પણ તમે રોજના ક્રમમાં દૂધગર કાન સખડી ધરો છો, તમને સખડીની આજ્ઞા નથી, તો તમારા ઠાકોરજી તો ત્યાં સાથે બિરાજે પણ તમે સખડીમાં હાથ લગાડી ના શકો, કેમ કે તમારી મેંડ નો ફેર છે, ઠાકોરજીમાં ફેર નથી. એટલે આ એક ચોખ્ખું મારા વાલા કરી લેજો કે ઠાકોરજીમાં કોઈ ભેદ હોતો નથી. જે ગોપાલ હુતે ગોકુલ મેં તે અગાન, એ ભરોસા એ વિશ્વાસ સાથે સેવા નિભાવવાની છે વૈષ્ણવે કે મહાપ્રભુજીની કૃપાથી જે વ્રજાધીપ પૂર્ણ પુરુષોત્તમ છે એ મારે ઘરે બિરાજીને મારી સેવા અંગીકાર કરે છે. એટલે એમાં કોઈ બી ક્યારેય બી સેવામાં હીન ભાવ લઈ આવવો નહીં. ઘણા પ્રશ્નો તો મારા વાલા સેવા પ્રકારમાં ઓલરેડી એના જવાબ આવી ગયા છે, એટલે રિપીટેશન હું નહીં કરું. એના માટે આપ સત્સંગ સેતુની યુટ્યુબ ચેનલમાં સેવા પ્રકારના ક્લાસીસ જોશો તો એમાં ઘણા આપને સેવાને લગતા જવાબો આપને પ્રાપ્ત થઈ જશે. તો મારા વાલા એ જ રીતે પોતાના ઘરે બિરાજતા પ્રભુમાં પૂર્ણ પુરુષોત્તમનો ભાવ હંમેશા દ્રઢ રાખવો. એમાં ક્યારેય ઉણપ ઓછપ ના વિચારવી કે કોઈને ત્યાં વૈભવ જોઈને આપણું ઓછું ના સમજવું. ભાવ વૈભવ જરૂરી છે મારા વાલા. બાહ્ય વૈભવ, આ ઠાકોરજી એ તમને સામર્થ્ય આપ્યું છે તો આનંદથી પ્રભુમાં વિનિયોગ કરાવો જેટલું થઈ શકે એટલું. પણ ભાવ વૈભવ જો નહીં હોય હૃદયમાં, હૃદય કોરું હશે ને બાર ગમે એટલો વૈભવ હશે તો એ પુષ્ટિ માર્ગમાં નકામું. એટલે એ વાત યાદ રાખજો. મૂળ વસ્તુ છે કે આપણને જે કઈ પ્રભુ કૃપાથી પ્રાપ્ત છે એનો પૂર્ણ રીતે આપણે ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરાવીએ. હા, આપણી પાસે સામર્થ્ય હોય ને આપણે ના કરીએ તો એ આપણી છટકબારી છે, નાલાયકી છે. પણ સામર્થ્ય ના હોય અને ના કરી શકતા હોય તો ખોટા જીવ બારવામાં ટાઈમ બગાડવો નહીં મારા વાલા. એનાથી પ્રભુ રીઝતા નથી. તમારા હૃદયમાં જે ભાવ છે એ ભાવથી પ્રભુ રીઝે છે. તો એ ભાવ વૈભવ અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગે અંગે, સાચો એ ભાવ વૈભવ આપણી અંદર હોવો જોઈએ, એ જરૂરી છે. આપણા ઘરમાં બિરાજતા પ્રભુમાં તન મન અને ધન થી જેટલો વિશેષ વિનિયોગ આપણી સેવામાં આપણે કરાવી શકીએ એ આપણે કરાવવો જોઈએ. મનના બધા મનોરથ આપણા સેવ્ય પ્રભુમાં કરવા જોઈએ. ઘણી વખત આપણી સેવાને છોડીને આપણે બીજે બધે ભટકતા હોય તો મારા વાલા એ ખોટું છે. આપણા માટે પ્રાયોરિટી આપણા ઘરના સેવ્ય સ્વરૂપ છે. એ છોડીને કોઈ જપ તપ સાધન પુણ્ય ધર્મનું કાર્ય પણ
વૈષ્ણવ માટે સેવા છોડીને ધર્મ કાર્ય પણ અધર્મ છે. લખવું હોય તો લખી લેજો. આપણા સ્વસેવ્યની સેવા છોડીને કોઈ વૈદિક કદાચ ધર્મ કાર્ય ભી કરો તો એ અધર્મ જ છે. વૈષ્ણવ માટે તો સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાધિપત. એટલે પોતાના સેવ્ય સ્વરૂપની સેવાથી મોટું કાંઈ ન ગણવું. ના કોઈ જપ, ના તીર્થ, ના કોઈ સાધન, ના હોમ હવન, ના મંત્ર, ના કાંઈ. ઓલું મોટું ઉભો મંડાણ જોઈએ ને એટલે આપણે ગાંડા થાય અને સેવા છોડી છોડીને ભાગીએ. આપણને એમ થાય આનાથી કઈક થઈ જશે, ઓનાથી કઈક. જે થવાનું હશે તમારા ઘેર જે બાપુજી બેઠા છે એ જ કરશે. બીજું કોઈ કાંઈ નહીં કરે. એ લખીને રાખજો મારા વાલા. આપણું જે કાંઈ હેન્ડલિંગ છે એ આપણા સેવ્ય સ્વરૂપ થી જ થશે. બીજા કોઈ સાધન એનાથી મોટા નથી. એટલે આપણા પ્રભુને છોડીને ખોટી દોડાદોડી કરવી નહીં. પ્રેમપૂર્વક પ્રભુની સેવામાં જેટલું બને એટલું વિનિયોગ કરાવવું. બીજાનો વૈભવ જોઈને અંજાઈ ના જવું, કે કમ્પેરિઝન સરખામણીઓ ના કરવી કે ઓના ઠાકોરજી આવી રીતે બિરાજે, અમારા આમ ઓના આમ, એ રીતે ખોટી કમ્પેરિઝન માં પડવું નહીં. હંમેશા હૃદયમાં એ ભાવ વિચારવો કે આપણા પ્રભુને આપણાથી જેટલી સેવા લેવી છે એટલી લેશે. એ જ રીતે ગુરુ ઘરે ક્યારેક ગુરુ કૃપા કરીને સ્વસેવ્યના દર્શન કરાવે તો ત્યાં ભી ભાવ જોવો. ઓછપ કે હીન ભાવ ના લઈ આવો, કે ઉત્કૃષ્ટતા એવી ના વિચારવી કે અહીંયા વૈભવ છે ને મારે ઓલું છે, કે અહીંયા કઈ સેવામાં ઓલું છે. હંમેશા દાસના મૂડમાં, દાસત્વના મૂડમાં જવું અને ભાવ આપણો વૃદ્ધિ પામે એ રીતનું વાણી વર્તન વ્યવહાર ગુરુ ઘરે પણ રાખવા જોઈએ. સેવા બાબતમાં બીજો નિયમ કે આપણા સેવ્ય સ્વરૂપને આપણા સ્વામિત્વનું હોય એનો જ અંગીકાર કરાવવો. જે કોઈ વસ્તુ આપણા સ્વામિત્વની હોય એટલે કે આપણી માલિકીની જે વસ્તુઓ હોય એનો વિશેષ અંગીકાર કરાવવો. કોઈ પાસેથી ઉધાર લઈ આવ્યા કે કોઈ કઈ આપી ગયું, એવી રીતે કોઈ બી વસ્તુ ઠાકોરજીને અંગીકાર કરાવવી નહીં. સેવા પ્રકારમાં આ વિષયમાં આપણે જોઈ ગયા હતા મારા વાલા કે ક્લિષ્ટ પદાર્થ કોઈ પણ પ્રભુને અંગીકાર જેમાં કોઈને કોઈ પ્રકારનો ક્લેશ જોડાયેલો હોય એવો ક્લિષ્ટ પદાર્થ ક્યારેય ઠાકોરજીને અંગીકાર કરાવવો નહીં. હા, એ કંઠી બદલવીને જે તમે પૂછો છો ને મારા વાલા, એ આખો આસોથી નિર્ણયનો આપણો ક્લાસ થશે. એમાં સૂતક, પિંડરું, રજસ્વલા એ બધું આપણે ક્યારે સ્નાન આવે, ક્યારે કંઠી બદલવી, જેમને જનોઈ હોય ક્યારે જનોઈ બદલવી, એ બધું આપણે એ ક્લાસમાં વિચાર કરશું. જો મેં આની પહેલા ભી કહ્યું હતું કે આપણા જેને આપણા સ્નેહી સમજીએ છીએ, ઘર જેવો વ્યવહાર છે, એની સાથેનો વ્યવહાર આપણો અલગ હોય છે અને જનરલ વ્યવહાર અલગ હોય છે. એ સેમ વસ્તુ સેવામાં લાગુ પડશે. એટલે કોઈનું ભી લઈને કાંઈ ભી અંગીકાર, આજે જેમ ઓલું કોઈ ભી, જેમ મારી પાસે કેસર નથી ને બાજુવાળા પાસે બહુ સારું કેસર ઊંચા માઇલું આવ્યું છે તો એક ડબ્બી એની પાસેથી લઈ આવું ને વાપરી લઉં, એમ ના ચાલે. એ મારી માલિકીનું નથી મારા વાલા. તો જે મારા સ્વામિત્વનું છે એ મારા સ્વામિત્વની વસ્તુ પ્રભુને અંગીકાર થવી જોઈએ. કોઈ કઈ લઈ આવીને દઈ જાય એવું નહીં.
હવે કોને તમે પોતાનામાં ગણો છો ને કોને કોઈમાં ગણો છો એ તો સબ્જેક્ટિવ છે, વ્યક્તિગત છે. સાથે સાથે પોતાના સ્વામિત્વના જે પદાર્થ છે એમાં પણ પ્રયત્ન એ રાખવો કે બને એટલું આપણા હાથની સેવા પ્રભુ અંગીકાર કરે. આજે એક એવી જેવી રીતે મારા વાલા મેં કીર્તન બાબતે કહ્યું હતું ને કે આપણે ગાવું બને ત્યાં સુધી ટેપ રેકોર્ડર સીડીયું શીખવા માટે બરોબર છે, મંદિરમાંથી બહાર કાઢી દેજો, મંદિરમાં રાખવાની જરૂર નથી, ત્યાં તો તમારે ગાવાનું. તો વાણી આપણી એ બાને અલૌકિક વાણી સાથે આપણો સંબંધ થાય. એ સિમિલર વેમાં મારા વાલા જેવી રીતે કીર્તનમાં લાગુ પડે છે બધી સેવામાં લાગુ પડે. આજકાલ આપણે એવું ભી ચાલુ થઈ ગયું છે કે સામગ્રી અમે રો મટીરિયલ દઈ દઈએ, કોઈ પાસે કરાવી લઈએ, કોઈ પાસે ફલાણું કરાવી. ઠીક છે, બધી વસ્તુ આપણને ફાવતી ના હોય, પણ જેટલું આપણા હાથેથી થાય સિદ્ધ એટલું હાથેથી સિદ્ધ કરીને જ પ્રભુને અંગીકાર કરાવવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ. કે જેટલું આ શરીર આપણું સેવામાં વિનિયોગ થાય, જેટલું આપણી કલાઓ ભગવાને દીધી છે, જે કઈ સાધન સંપત્તિ ભગવાને આપી છે, એ વિશેષમાં વિશેષ આપણા હાથે પ્રભુને વિનિયોગ થાય એવો આગ્રહ આપણે રાખવો જોઈએ. હા, મૂલ્ય આપીને તો લઈએ જ છીએ ને આપણે. જો મફતનું, ચોરીનું, અનીતિનું, ક્લેશનું એવું કાંઈ પણ ઠાકોરજી સુધી પહોંચતું નથી, ઠાકોરજીને અંગીકાર કરાવવા લાયક નથી. તમે શું પૂછવા માંગો છો મને હજી ક્લેરિટી નથી આવતી. અચ્છા, રાસ લેવાનું. હા, એ તો તમારા ઠાકોરજી ને તમે તમારા વચ્ચેનો વ્યવહાર છે મારા વાલા. તો તમે રાસ લ્યો, કીર્તન ગાઓ, બધું કરો. આપણે મેન વસ્તુ એ છે કે આપણી વાણી વિનિયોગ થવી જોઈએ. ઠીક છે, કનિષ્ઠ પ્રકાર છે, બધા ટેપ ચલાવી દઈએ કે યુટ્યુબમાં ચલાવી દઈએ, બરોબર છે. આપણી વાણી વિનિયોગ નથી થતી, નુકસાની આપણી છે. રૂ વગરનું ગદ્દલ ડોલ ના દિવસ સુધી રીએ, ડોલ પછી વળું થઈ જાય. ડોલ માંથી પ્રભુ પાછા પધારે એટલે વળું થઈ જાય. તો મારા વાલા, હરિ, ગુરુ કે વૈષ્ણવ, ઠાકોરજીમાં ભેદ બુદ્ધિ ના જોવી, ગુરુદેવમાં ભેદ બુદ્ધિ ક્યારેય ના જોવી, અને વૈષ્ણવોમાં જે આપણે ભેદ બુદ્ધિ રાખતા થઈ ગયા છે એ પણ મારા વાલા અંતે આપણને વૈષ્ણવતામાં તો નુકસાનકારક જ છે. આપણે ત્યાં જો મારા વાલા, શરણાગતિથી મોટો કોઈ પ્રાયશ્ચિત નથી, શરણાગતિથી મોટું કોઈ સાધન નથી. એટલે તમે પૂછો છો કે ક્યારેક ગુરુ નારાજ થાય તો શું કરવું? બનતા સુધી તો મારા વાલા વાણી, વર્તન, વ્યવહાર એવા જ રાખવા કે ગુરુ નારાજ ના થાય. પણ છતાં એવું ક્યારેક થઈ જાય તો અષ્ટાક્ષર શરણાગતિ. કેમ કે દૈન્ય મેવેકમ હરિતોષણ સાધનમ. દૈન્ય જ એકમાત્ર એવો પદાર્થ છે કે જે ભગવાનને સંતોષકારક છે, ને એ શરણાગતિના ભાવમાં જ દીનતા પ્રાપ્ત થાય છે. મંદિર નવું લેવું હોય તો આજ્ઞા લેવી પડે? ના. જો એક વાત સમજો, મંદિર નવું લેવું હોય, સેવામાં કઈ ફેરફાર કરવો હોય, સેવામાં કોઈ વિશેષ મનોરથ કરવો હોય, કઈ વિશેષ સામગ્રી ધરવી હોય, તો દરેક સેવા કૃતિ ગુરુ રાખીએ, એ આપણો પ્રોટોકોલ છે. એટલે
મંદિર નવું લેવું હોય તો આજ્ઞા લેવામાં ફાયદો એ છે કે એમાં આપણી રીતનું સજેશન કઈ તમને ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થઈ જાય કે જેમાં ઠાકોરજીનું સુખ સચવાય. એટલે સેવાની દરેક બાબતમાં આજ્ઞા લેવી જોઈએ. વૈષ્ણવે સામગ્રી પધરાવી હોય તો ધરાવી કે નહીં એ તમારે નક્કી કરવાનું કે વ્યવહાર તમારો કેવો છે એમની સાથે. આપણી સેવા છોડી મંદિર સેવા કે દર્શન માટે જવાય ના જવાય મારા વાલા. મેં બહુ સમય પહેલા આઈ થિંક પૂજ્ય શ્રી જીજી ઇન્દિરા બેટીજી ના વચનામૃત મેં ક્યાંય એમનો લેખ વાંચ્યો હતો અને બહુ એમણે સુંદર વાત એમાં કરી કે હવેલી ગુરુ ઘરનો જે ક્રમ છે આપણે ત્યાં એ બહુ પ્રાઇવેટ છે. શિષ્ય અને ગુરુ ની વચ્ચેનું જે કનેક્શન છે કે શિષ્યને કઈ બી સેવામાં ભક્તિ માર્ગમાં અનુકૂળતા ના હોય, કોઈ સમસ્યા નડતી હોય તો એના નિરાકરણ માટે ગુરુ સન્મુખ થાય. ગુરુની સેવા જોઈને શીખે, ત્યાં દર્શન કરીને મનમાં એક હૃદયમાં તાપ લઈ આવે કે મારે ઘરે બી હું સેવા પહોંચું. હવે એમણે એક સીન એમાં વર્ણવ્યો કે એક હવેલી છે, એની બાજુમાં એક બેન રીએ છે, હવેલીની બાજુમાં જ રીએ છે. એના ઠાકોરજીને જગાવી મંગલ ભોગ ધરીને હવે સ્નાનની તૈયારી કરે છે. સ્નાન ચોકી ઉપર ઠાકોરજીને પધરાવ્યા. ત્યાં એમણે મંગલા આરતીના ટકોરા સાંભળ્યા અને પોતાના સ્વરૂપને એમ જ સ્નાન ચોકી ઉપર ઠાળા રાખીને એ દર્શન કરવા ગયા. હવે બોલો, એ દર્શન પુષ્ટિ માર્ગીય કહેવાય કે ના કહેવાય? તો એક વાત સમજો કે ઠાકોરજીમાં એ એક ક્યાંક ને ક્યાંક આપણે એ ભેદ સમજીએ છીએ કે ત્યાં કઈક મોટા સ્વરૂપ બિરાજે છે ને આપણે ત્યાં કઈક ઉતરતું સ્વરૂપ છે. ત્યારે જ તો આપણે એ છોડીને ભાગીએ છીએ મારા વાલા. કઈક આપણા મનમાં એ ભેદભાવ છે એટલે તો આપણા સ્વરૂપને છોડીને આપણે ભાગીએ છીએ. તો એક વાત સમજો કે જેને ઘરે પ્રભુ સેવા બિરાજે છે એ સેવાથી નિવૃત્ત થઈને આનંદથી ગુરુ ઘરે સન્મુખ થાય, એમના ગુરુના ઠાકોરજીમાં સેવા દે, એ બધું જેને નથી બિરાજતી એ તો કરે. જેને બિરાજે છે એના માટે પ્રાયોરિટી એના ઘરની સેવા છે. ને એનું મોટું પ્રમાણ તમને કહું કે જયારે સાતે સ્વરૂપને પધરાવીને 56 ભોગ આરોગાયો અને બેટીજી દોડતા પધાર્યા તો ગુસાઈજી એમને વૈઢા છે, બેટીજીને ખીજાણા છે કે અહીંયા શું કરવા આવ્યા? તો કહ્યું કે અરે શ્રીજી સાથે 7 સ્વરૂપ બિરાજે છે નવનિધિ, તો અહીંયા તો આપે આજ્ઞા કરી કે તમારે ઘરે કોણ બિરાજે? અને જ્યારે બેટીજી ઘરે પધાર્યા તો એમના સ્વસેવ્ય સ્વરૂપમાં એમને નવનિધિના દર્શન થયા. તો મારા વાલા, એ જે ભેદભાવ છે ને એ ઊંડો ક્યાંક ને ક્યાંક હોય ને એના કારણે આપણી સેવા આપણે ઉતરતી સમજીએ ને એ છોડીને બીજે XYZ. એટલે ઘરના ઠાકોરજીની સેવા એ પ્રાયોરિટી છે. એ કરીને જ પછી તમે ભલે ને લૌકિક વૈદિક તીર્થ કરો કે હોમ હવન કરો, ધુવાડા કરો, સ્વાહ કરો, જે કરવું હોય કરો, પણ પેલા સેવાને છોડીને કાંઈ નહીં. પેલા આપણા ઘરના ઠાકોરજી સુખે બિરાજે, આનંદથી બિરાજે, એ આપણું મોટું કર્તવ્ય છે મારા વાલા. વ્રજમાં જવું હોય તો ગુરુની આજ્ઞા લેવી પડે. હા, લેવી જોઈએ તો ત્યાં હકના રહે. ગુરુ વ્યવસ્થિત ઠપકો દે ને તો વ્રજમાં હકણા રહે, બાકી આપણે વ્રજમાં હકણા રહેતા નથી મારા. તમે જે લખ્યું છે ને મારા વાલા, જો પ્રોટોકોલ તો
આપણે છેલ્લા 4 ક્લાસ 5 ક્લાસ થી પ્રોટોકોલ નો વિચાર કરીએ છીએ ને. તમે લખ્યું છે એ વાત સાચી છે, કેમ કે વધારે પડતો વર્ગ કે એક બેન મને એમ કીધું કે અમારે ઈચ્છા મુજબ આવે એવો પ્રકાર આવે. આપણે ઈચ્છા મુજબ જ કરીએ ને. સ્વચ્છંદતા શીખવી હોય તો મુક્તિ માર્ગીઓ પાસેથી શીખો. કેવી રીતે નિયમો તોડવા એમાં તો આપણે બહુ એકદમ પીએચડી છીએ મારા વાલા. એટલે એ તો આપણી સ્પેશિયાલિટી છે. એ ખાલી એક બેન પૂરતું નથી, આપણા બધા ઉપર આ લાગુ પડે છે કે પ્રોટોકોલ ખાલી સેવા બાબતના નહીં, કોઈ પણ પ્રકારના પ્રોટોકોલમાં આપણે ક્યાં માનીએ જ છીએ. તો કરવું છે એ તો સ્વચ્છંદતાથી કરે જ છે. તો કોને રોકી શકે? સ્વતંત્ર છે દુનિયા, જેને જેમ જીવવું. પણ જ્યારે એક સિસ્ટમમાં તમે ચાલો છો, જ્યારે એક સંપ્રદાયમાં તમે દીક્ષિત છો, તો ફલ તો ત્યારે જ અનુભવાશે કે જ્યારે એની પ્રોટોકોલ પ્રમાણે, એના નિયમો પ્રમાણે તમે ચાલશો. એટલે એ બધા ઈચ્છા મુજબ સેવા પ્રકાર તો મન થાય, પણ સેવાનો પેલો પ્રોટોકોલ એ છે કે સેવા કૃતિર ગુરુ રાજ્ઞા. કેમ કે તમારી અનુકૂળતા, તમારી પરિસ્થિતિ, એ બધું જ વિચાર કરીને આજ્ઞા મળે છે. ઘણી વખત આપણે ભાવમાં એમ કહે કે આ કરી નાખીએ, ઓલું કરી નાખીએ, કેટલું બધો ક્રમ ને પછી આગળ જતા ગુરુદેવને ખબર હોય કે ભાઈ આનાથી આગળ જતા નહીં. એટલે ગુરુ આજ્ઞા જરૂરી છે મારા વાલા, કે સેવામાં પણ આપણે ક્યાંય પાછા ના પડીએ. એટલા માટે ડગલે ને પગલે આપણે ત્યાં ગુરુ આજ્ઞા તો જરૂરી જ છે. બાકી તો પોતાની ઈચ્છા મુજબ માણસો કરે જ છે, જેને જેમ મન ફાવે એમ. કોઈ આપણને પૂછે કે તમારી માથે કેવું સ્વરૂપ બિરાજે છે, તો કેવી રીતે બોલવું? હા, જે ચિત્ર સ્વરૂપ બિરાજે છે, લાલન બિરાજે છે, ખાડા સ્વરૂપ બિરાજે છે, पुस्तक जी के हाथ लगाने के बाद सामग्री को हाथ लग जाए तो सामग्री प्रसादी हो जाती है। जो ये वो थोड़ो एक्सट्रीम लेवल को विचार है, ऐसे सामग्री प्रसादी नहीं हो जाए। अपने यहाँ तो भोग को क्रम है, वाको प्रोटोकॉल है। भोग की अपन विनती करें महाप्रभु जी, गुसाई जी, गुरुदेव की कानी सु वहाँ पीछे प्रभु आरोग्य और प्रसादी होय तो खाली ऐसे हाथ लग जावे सु। हाँ, प्रसादी कोई चीज को हाथ लग के अगर सामग्री को हाथ लगे है तो सामग्री प्रसादी हो गई, और पुस्तक को हाथ लग के अगर लग गए हो तो फिर भी मन में संशय रहते है तो हाथ खासा कर लो क्या। हाँ, वो आज लेनो तो अभी भी टाइम तो है, आज ही टाइम है अपनी पास। तो एक बहुत महत्वनी बाबत आपणे त्या धर्म ग्रंथोनो आदर, धर्म ग्रंथोनो प्रोटोकॉल। આપણે ત્યાં જેમ સ્વરૂપ છે એવી જ રીતે પુસ્તક છે। તમે પુસ્તકની વાત કરી એટલે મારે આજે લાઈનમાં હતું લેવાનું, પણ આપણે થોડું આ સેવાની ચર્ચામાં ટાઈમ વધારે વહી ગયો। હજી જો કે એમાં હજી કઈ બી હોય તો પૂછવામાં જરાય સંકોચ ના કરશો મારા વાલા। ધર્મ ગ્રંથોનો આદર, એના પ્રત્યેના પ્રોટોકોલ કે આપણા જે પુસ્તકો છે, ધર્મ ગ્રંથો છે, એને કઈ રીતે રાખવા। જો કે થોડો આપણે એનો વિચાર કરેલો છે આ પ્રોટોકોલ્સ ના ક્લાસમાં જ, પણ પોઈન્ટ વાઇઝ એને લખી લઈએ તો વધારે બધાને અનુકૂળ। જેવી રીતે આપણે આની પેલા બી હાથ ખાસાના
ગુરુદેવને ઠાકોરજી સાથે શું કરવું, કેવી રીતે વ્યવહાર કરવો, એના પોઈન્ટ લખ્યા. એવી રીતે આના બી આપણે સૌ પ્રથમ તો જેવી રીતે સ્વરૂપ છે એવી રીતે જ પુસ્તક છે, નામાત્મક સ્વરૂપ છે મારા વાલા. અને એના કારણે જ હું દરેક ક્લાસમાં કહેતો આવ્યો છું આટલા છેલ્લા 2-2.5 વર્ષથી કે આપણે મહાપ્રભુજીના ગ્રંથો સન્મુખ છીએ તો આપણે વ્યવસ્થિત બેસીએ, આડાઅવળા ના બેસીએ, ખાતા પીતા ના સાંભળીએ. આ પ્રોટોકોલમાં છે. કેમ કે આપણા માટે ગ્રંથ પણ સાક્ષાત સ્વરૂપ જ છે. વલ્લભાખ્યાનમાં તો એટલો સુંદર ભાવ હસ્તાક્ષરજીનો જે શ્રી રમણલાલજી મહારાજ શ્રી આપ બતાવે છે કે હસ્તાક્ષરજી એટલે સરસ્વતી સમજો, કે સ્વામીની સ્વરૂપ સમજો. અને સ્વામીની જ્યાં બિરાજતા હોય ત્યાં ભગવાન તો બિરાજતા જ હોય. તો એટલા માટે મારા વાલા આ સાક્ષાત ગ્રંથોને સાક્ષાત સમજવા અને સ્વરૂપને જેવી રીતે આપણે હેન્ડલ કરીએ ને એટલા જ આદર અને પ્રેમથી પુસ્તકોને પણ હેન્ડલ કરવા જોઈએ. ઘણા પુસ્તકો જોઈને આપણને એમ થાય કે આના હાથમાં પુસ્તકો આવવાના જોઈએ અને જટી લેવા જોઈએ આની પાસે, એવી હાલત હોય ઘણા પુસ્તકોની. તો પુસ્તકને પણ એટલા આદર ને પ્રેમથી સાચવવા જોઈએ. પુસ્તકને ક્યારેય પગ ના લાગે એનું ધ્યાન રાખવું જોઈએ. પુસ્તકો તરફ પગ લાંબા, જેમ ઠાકોરજી કે ગુરુ તરફ આપણે લાંબા પગ કરીને એમ ના બેસીએ, એવી રીતે જ્યાં પુસ્તકો બિરાજતા હોય ત્યાં બી પગ લાંબા કરી પુસ્તક તરફ એવી રીતે ન બેસવું. કોઈ એઠી જગ્યા હોય, ક્યાંય આપણું વાપરેલું હોય, અપવિત્ર જગ્યા હોય, એવી જગ્યામાં પુસ્તકોને ક્યારેય રાખવા નહીં. અથવા તો એથી કોઈ વસ્તુ હોય એની બાજુમાં પણ ક્યારેય ગ્રંથો નહીં રાખવા. કોઈ બી પુસ્તક વાંચન કરી લ્યો તો એને પ્રેમથી આદરપૂર્વક રાખવું, પછાડીને કે ફેંકીને કે એવી રીતે ક્યારેય પુસ્તક સાથે વ્યવહાર નહીં કરવો. ખરાબ હાથે, અશુદ્ધ હાથે, અશુદ્ધિમાં સૂતક હોય, રજસ્વલા સ્ત્રીઓ હોય, કે આપણે લેટ્રિન જઈને નાયા ના હોય, એવી અશુદ્ધિની અવસ્થામાં ક્યારેય પુસ્તકને અડવું નહીં. ખાતા પીતા, જમતા જમતા, સૂતા સૂતા, કે જોડા ચપ્પલ પહેર્યા હોય એવી અવસ્થામાં પુસ્તક હાથમાં લઈને વાંચન નહીં કરવું. સાક્ષાત સ્વરૂપ માનીને કરવું. એટલા માટે જ્યારે પણ પુસ્તક હાથમાં લ્યો તો એ પ્રમાણે આદરપૂર્વક વ્યવસ્થિત બેસી, ખોટું હલન ચલન વગર સરખી રીતે વંચાય એ રીતે બેસીને વ્યવસ્થિત વાંચવું. પોતાના કોઈ ભી સંપત્તિ, ધન, હીરા જવેરાત, પૈસા, એ બધાથી કિંમતી આ પુસ્તકો સમજવા મારા વાલા. વલ્લભની વાણી છે ને એનાથી મોટું ધન આપણા માટે બીજું કોઈ નથી. આપણે ત્યાં પુસ્તક પણ સન્મુખ કરવાનો પ્રકાર છે કે કોઈ ભી પુસ્તક લ્યો. કેમ કે મારા વાલા પુસ્તક બાબતે એક પ્રોટોકોલ આપણે દરેકે બહુ જ વિચારીને સમજીને ચાલવું જોઈએ પુસ્તક બાબતે. કેમ કે આજકાલ ઉપાધિ એ છે કે પુસ્તકની પ્રામાણિકતા, એની ઓથેન્ટિસિટી શું છે એ કોઈ ચેક કરતું નથી. કોઈ બી લેખકને જે મનમાં આવે એ લખીને મૂકી દે છે. કોઈ બી ભાવ ભાવનાના નામે કોઈ બી હળતા ફરતા પ્રસંગો મુકાઈ જાય છે કઈ બી. અને વૈષ્ણવ હોય એને પછી બધાને વાટે બી છે.
પુસ્તક આપણે ત્યાં પુસ્તક માટે પ્રોટોકોલ છે કે કોઈ બી વાંચન માટે જ્યારે તમે પુસ્તક લઈ આવો તો એ બાળકને સન્મુખ કરવું જોઈએ. શું કામ? કે એ પુસ્તક વાંચવા જેવું છે કે નહીં, પ્રામાણિક છે કે નહીં, એ ખ્યાલ કેમ આવે? એ ગુરુદેવની સન્મુખ થાય અને એમાં કઈ જો ફેરફાર હોય કે કોઈ અપ્રામાણિકતા હોય તો બાળક તમને ચીંધી શકે કે ભાઈ આ પુષ્ટિ માર્ગ પ્રમાણેનું પુસ્તક નથી. કેમ કે આજે આપણે બધો ખીચડો કરી દીધો છે એટલે સાહિત્યમાં પણ મિશ્રણ, બહુ જ મિશ્રણ થઈ ગયું છે. તો એની ઓથેન્ટિસિટી, એની પ્રામાણિકતા ચેક કરીને કે મહાપ્રભુજીને અનુસાર છે કે નહીં, એટલે બનતા સુધી મૂલવાણીનો આગ્રહ રાખવો. મૂલવાણી એટલે જે મૂળ ગ્રંથો છે, 16 ગ્રંથ છે, વલ્લભાખ્યાન, 84, 252, 41 શિક્ષાપત્ર, સ્વતંત્ર જે ઓલા વિવેચનના ને પુસ્તકો છે મારા વાલા, એમાં એક સહેલો રસ્તો એ ભી છે કે જોવાનું કે કોઈ બાળકનું માર્ગદર્શન છે, કોઈ વલ્લભકુળનું આશીર્વચન છે કે નહીં. એવું પુસ્તક હોય તો એ વધારે સારું. એવું ના હોય તો એની પ્રામાણિકતા ચેક કર્યા વગર કોઈ બી પુસ્તક લઈ આવવું અને વાંચવું નહીં. કેમ કે પુષ્ટિ માર્ગના નામે ઘણું બધું અપુષ્ટિ માર્ગીય પણ આજકાલ સાહિત્યમાં પીરસવામાં આવે છે. हाँ हाँ, वही मैं कह रहा हूँ कि मूल साहित्य है, वार्ता साहित्य है, वो जो ऑथेंटिक है ऑलरेडी, जो प्रामाणिक है, वाको ही बांचना चाहिए. कोई भी पब्लिकेशन में कोई भी प्रकाशन, कोई भी लेखक को पुस्तक अपन पुष्टि मार्गीय सोच के ले और वहां में कछु पुष्टि मार्ग सु अलग ही बात कही होवे तो नुकसानी अपनी है ना. તો પુસ્તક બાબતના મારા વાલા આ પ્રોટોકોલ 6-7 પોઈન્ટ જે મેં લખાવ્યા એ નિયમો છે કે પુસ્તક સાથે પણ આપણે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, પુસ્તક લેવામાં શું ધ્યાન રાખવું જોઈએ અને લઈને શું પ્રોટોકોલ છે ગુરુદેવ સન્મુખ એ પુસ્તક કરવું જોઈએ. આપણે ત્યાં ઘણા હસ્તાક્ષર કરાવતા હોય, દ્રષ્ટિ કરાવતા હોય, ખરેખર એ પાછળનું કારણ જ એ છે કે ગુરુદેવ પુસ્તક જોઈને એને એની ઓથેન્ટિસિટી બતાવી દે કે આ પુસ્તક પુષ્ટિ માર્ગ પ્રમાણે છે કે નહીં, પ્રામાણિક છે કે નહીં. હા, એવા ઘણાય છે, મેં જોયું નથી, આઈ ડોન્ટ નો. રાધા અવતાર ને તમે જે 3-4 લખી છે એવા છે, ઘણાય પુસ્તકો છે. અને હું એમ નથી કેતો કે બધા અપ્રામાણિક જ છે, પણ ચેક કરવું જરૂરી છે મારા વાલા. કેમ કે આજકાલ પુષ્ટિ માર્ગ બહારનું સાહિત્ય પણ મિશ્રણ કરી દેવામાં આવે છે. અને કેમ કે ગ્રંથો નો એટલું અધ્યયન, અધ્યાપનનો ક્રમ દુર્ભાગ્ય આપણે ઘણા સમય એવો ગયો કે અધ્યયન અધ્યાપનનો ક્રમ જ સાવ બંધ થઈ ગયો. તો એના કારણે એ ગ્રંથોનું અજ્ઞાન હોવાના કારણે વૈષ્ણવોને પણ ખ્યાલ નથી આવતો કે આ પુસ્તકમાં જે લખ્યું છે એ ખરેખર મહાપ્રભુજી થી સંમત નથી. કેમ કે પુષ્ટિ માર્ગના નામે જ પીરસી દેવામાં આવ્યું હોય એટલે વૈષ્ણવને બિચારાનું ખ્યાલ ના હોય. તેથી સન્મુખ કરવું જરૂરી છે. કોઈ આપેલા પાઠના પુસ્તકમાંથી પાઠ કરી શકાય, એમાં શ્રી કૃષ્ણ શરણમમાં બુકમાં જાપ લખાય તેની સાચવણી કેવી રીતે કરવી. જોવો, વદદ ભીરેવ સતતમ કહ્યું છે, લખવાનું નથી કહ્યું. અને સિદ્ધાંત રહસ્યનો આઈ થિંક એના ક્લાસમાં આપણે ચર્ચા થઈ હતી કે આપણે ત્યાં હિન્દુ સનાતન ધર્મમાં કોઈ ભી મંત્ર ક્યારેય લખાતો નથી. આપણે લખવાનું ચાલુ કરી દીધું એ વાત જુદી છે. કયા કેસમાં લખાય કે જ્યારે સેવામાં તમારે ગદ્ય મંત્ર બોલવો હોય ને અપરસમાં તમે ગુરુદેવ પાસે લખાવો, પણ એ પણ જ્યાં ત્યાં નથી રાખતા, પણ મંદિરમાં જ
જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં જ એ રાખવામાં આવે છે. તો આપણે ત્યાં મંત્ર લખાતો નથી. હવે લખે છે તો એ પછી પાછું એની સાચવણી કેમ કરવી ને એ બધું પછી જો ઓલી બેંક ઘણા બેંક ખોલેલી છે, અષ્ટાક્ષર બેંક સારું છે, ત્યાં બી આપણે પણ ત્યાંય કેટલા વર્ષો સાચવણી થાય, કેટલો વખત, ક્યારેક ને ક્યારેક તો એ લખેલું છે એ નષ્ટ થશે જ. તો આપણે ત્યાં મંત્ર હંમેશા બોલાય છે. લખવાનો પ્રકાર તો હવે ચાલુ થયો છે જુદો, પણ લખાતો નથી મંત્ર. સ્વર્ગીય પરિવારજનોની યાદમાં છપાયેલા પાઠના પુસ્તકો એ બી એક મોટો મુદ્દો છે મારા વાલા. એમાં બી ઓલા ધોળ પદના અને જે પુસ્તકો છાપવામાં આવે છે એમાં ક્યાં કઈ પ્રાચીનતા રહી છે? કઈ બી મર્યાદા લોકગીત બી એમાં કરી દે છે, મા બાપ ને ભૂલશો નહીં, ના ને તે બધું ખીચડો હોય છે આખો, લૌકિક વૈદિક ને અલૌકિક નો ખીચડો હોય આખો. પ્યોર પુષ્ટિ માર્ગીય તમે એને ના કહી શકો. તો એમાં બી દરેકે આપણે છપાવવું છે. હું તો દરેક ને હાથ જોડીને વિનંતી કરું ને ઘણા વૈષ્ણવને મેં કહ્યું બી છે કે તમારે કઈ તમારા પરિવારજનોની સ્મૃતિમાં નામ સેવા કરવી છે તો જે ગ્રંથની જરૂર છે એવા ગ્રંથો છપાવો. આ પ્રિન્ટિંગ મિસ્ટેક વાળા, મિશ્રણ વાળા આવા ધોળપદ ના પુસ્તક છાપીને ખાલી મનને સંતોષ માની લઈએ કે અમે કઈક કર્યું મારા વાલા, આ ઉલટાની નુકસાની વધારે થાય છે. કેમ કે જે પાઠના પુસ્તકો બી છાપેલા હોય છે પણ યસ એક્ઝેક્ટલી દે આર નોટ કરેક્ટલી પ્રિન્ટેડ. એમાં બી પ્રિન્ટિંગ મિસ્ટેક ના ઢગલા હોય છે, એટલી પ્રિન્ટિંગ મિસ્ટેક્સ હોય છે. પણ આપણે બસ ઓલું દેખાવ માટે કરવું છે ને કરવા માટે ગમે એમ કરી દો તો કરો, એમાં કોઈ વાંધો નથી. પુસ્તક પ્રિન્ટ કરાવો આનંદથી, તમારા જે સ્વજનો છે એમને સ્મરણાર્થે કે એમની યાદમાં, પણ એવા ગ્રંથો કરાવો કે જે ઓથેન્ટિક હોય, જે વૈષ્ણવને ઉપયોગી થાય બધાને. ખાલી મનના સંતોષ પૂરતું ગમે છાપીને દઈ દેવું મારા વાલા, એ ઠીક છે કે દેખાવ પૂરતું ને આપણા મનના સંતોષ પૂરતી વાત છે, પણ ખરેખર એ વસ્તુ આગળ જતા ઉપયોગી થાય છે કે નહીં વૈષ્ણવોને, એ ભી આપણે વિચારવું જોઈએ. તો પુસ્તક પ્રિન્ટ કરાવવામાં ભી આ વિચારવું જોઈએ, કોઈ બાળકનું માર્ગદર્શન લઈ અને આજ્ઞા કરે એ રીતે જે ગ્રંથની જરૂરિયાત છે એવા પુસ્તકો, એવું સાહિત્ય છપાવીએ કે જે વૈષ્ણવોને એમના વૈષ્ણવી જીવનમાં ઉપયોગી થાય, એ સાહિત્યથી એમને સેવામાં બધે સહાયક થાય, એવું સાહિત્ય આપણે છપાવવું જોઈએ. હા, રિટાયર્ડ જે હોય ઓલમોસ્ટ બેંક માંથી રીતે જ કરતા હોય તો એમાં તો કઈ ठाकुर जी के स्वरूप का ज्ञान कैसे? देखिए, स्वरूप को ज्ञान होवे के लिए महाप्रभु जी की वाणी अपने जीवन में होनी अति आवश्यक है. आई एम सॉरी, આજે મેં યુટ્યુબ ના પ્રશ્નો નથી જોયા, તો બે ચાર પ્રશ્નો યુટ્યુબ માંથી બી લઈ લઉં, બાકી એમ થશે કે ઝૂમ માં ધ્યાન દે છે. તો ટ્રેનમાં જર્ની કરીએ ત્યારે પાઠ થાય, યુટ્યુબ નો પ્રશ્ન છે. હા, થઈ શકે, પણ ઉચ્ચારણ સહિત ના થાય, કેમ કે અશુદ્ધિ હોય અને આપણે બી અશુદ્ધ અવસ્થામાં હોઈએ તો ઉચ્ચારણ સહિત ના કરાય. અષ્ટાક્ષર થઈ શકે, બીજા પાઠ કરવા હોય તો મનમાં કરી શકો, ઉચ્ચારણ સહિત ના, ઉચ્ચારણ સહિત અષ્ટાક્ષર કરી શકો કે ધોળપદ કાંઈ બોલી શકો. હા, જેમ મેં કહ્યું કે પુસ્તક પણ સ્વરૂપાત્મક છે, એટલે તમે જે પૂછો છો, સૂતકમાં આપણે પુસ્તક ગ્રંથને અડી નથી શકતા, જે મેં હમણાં પોઈન્ટ્સમાં બી લખાય. સ્વરૂપ ખેલી જાય તો શું કરવું? જોવો,
ઠાકોરજી આવી લીલા ત્યારે કરે કે જ્યારે ભક્તનું ધ્યાન છે ને, ભક્તની સાવધાની ઓછી થતી હોય, ભક્ત થોડોક ઢીલો પડતો હોય સેવામાં, તો એવા ટાઈમે જેમ યશોદાજી નું ધ્યાન બીજે ગયું ને ભગવાને ગાડું ઉલારી દીધું, તો બનતા સુધી આપણે ત્યાં એટલે કહેવામાં આવ્યું છે કે ભગવદ સેવા બાળક જેવો સ્નેહ અને રાજા જેવો ભય રાખીને કરવી. જેમ આપણા બાળકને આટલો પણ શ્રમ ના પડે એની પૂરી સાવધાની આપણે રાખીએ, અથવા તો રાજાની સેવામાં આપણે જેટલી સાવધાની રાખીએ એટલી સાવધાનીથી એટલી ગંભીરતાથી સેવા કરવાની છે. એટલે બનતા સુધી જો અમારે ત્યાં આજે તો હું ઘણી વખત જોઉં કે સેવા આમ રમતની જેમ કરતા હોય, સેવા ગમે ઠાકોરજીને પધરાવી લઈએ, હાથમાં લઈ લઈએ, ઓલો જાપીજી માટે નહીં પ્રોટોકોલ આપણે વિચારવાના હતા. આજે એક ઓલી નવી સિસ્ટમ આવી છે ને જે મને જરાય નથી ગમતી, સાચું કહું કે ઓલું જાપીજી નું કવર કરે, ચેન વાળું કવર બનાવે ને ઉપર 2 હેન્ડલ હોય. હવે એમાં કોઈ આપણે સામાન નથી ભરવાનો મારા વાલા, એટલે હું એ હેન્ડલ હોય ને એને ગાંઠ મારી દઉં. ગાંઠ એટલા માટે મારું કે ઓલા છૂટા હશે ને તો આને મન થશે આમ પકડવાનું. ક્યારેય ઠાકોરજીના જાપીજીને સામાનની જેમ નહીં કરવા, આમાં જ જેમ સ્વરૂપ પધરાવીએ એવી રીતે જ જાપીજી ગાદીજી જેમ પધરાવીએ ને એમ જ પધરાવા. ઘણા થેલીમાં રાખીને લઈ આવે, ઘણા ઓલે જાપીજી નું કવર જ થેલી જેવા હેન્ડલ હોય. તો એવી રીતે મારા વાલા સામાનની જેમ ક્યારેય ઠાકોરજી સાથે વ્યવહાર નહીં કરવો, ક્યારેય નહીં કરવો. તો મારા વાલા એ વાત સમજો કે સાવધાની પૂરેપૂરી રાખવી કે પ્રભુ ને કોઈ જાતનો શ્રમ ના પડે. એટલે અમારે ત્યાં જે હું કહેતો કે ઠાકોરજી અમે પધરાવીએ ને તો બીજા જે સભ્યો સ્ટાફ ના હોય કે પરિવારના સભ્યો ઉભા હોય ને એ બધા બી સાથે સાથે સાવધાન સાવધાન એમ બોલે હો. આજુબાજુ જેટલા ઉભા હોય બધા સાવધાન, ધ્યાન રાખજો, સાવધાન. એટલી ડેલિકેટલી પ્રભુને હેન્ડલ કરવાના છે. ક્યારેય ઠાકોરજીને પધરાવવામાં ઉતાવળ ના કરવી, કોઈ પ્રકારની જડતા ના કરવી. હવે એ છતાંય આવું ક્યારેક થઈ જાય તો મારા વાલા આપણે ત્યાં મેં જેમ કહ્યું કે શરણાગતિથી મોટું કાંઈ નથી. અષ્ટાક્ષર ખૂબ કરવા, અપરાધ પ્રભુ તો દયાળુ છે, અપરાધ ક્ષમા કરે, દૈન્યનો ભાવ રાખવો અને વિશેષ સાવધાની સેવામાં રાખવી કે પાછું ક્યારેય પ્રભુને આવો શ્રમ ના પડે. ને આપણા પ્રભુ એ કોઈ ગુણાભિમાની દેવતા નથી કે કોઈ દેવી દેવતાનો પ્રકાર નથી કે આજે માણસો શું બીવા લાગે કે કઈક વળી અમારું ઊંધું થઈ જાય, ના થઈ જશે. આપણે પૂર્ણ પુરુષોત્તમની સેવા કરીએ છીએ મારા વાલા. એવું સ્વરૂપ જે સુરદાસજી ગાય ને કે રાય જીતની સેવા કોફલ માનત મેરુ સમાન, એવા કૃપાળુ સ્વરૂપ આપણી માથે બિરાજે છે. એટલે એમાં ક્યારેય ગુણાવતારો જેવો કે ગુણાભિમાની દેવતાઓ જેવો ભાવ એમાં ક્યારેય ના રાખવો કે ઓલા કોપાયમાન થાય ને કઈક આડું અવડું કરી દે ને એવું પુષ્ટિ પુરુષોત્તમની સેવામાં ક્યારેય વિચારવું નહીં. જાપીજી બાબતનો આપણે આખો ક્રમ જે છે ને એ નેક્સ્ટ ક્લાસમાં લેશું, કેમ કે અમુક પ્રશ્નો મારી પાસે બી છે. અને ઠાકોરજીને ઘરમાંથી બહાર પધરાવા કઈ રીતે એના નિયમો છે, ક્યાં પધરાવવા જોઈએ, ક્યાં ના પધરાવવા જોઈએ, એ બધા આપણે નિયમોનો વિચાર કરશું. જાપીજીમાં કેવી રીતે પોઢાડવા, કેવી રીતે પધરાવવા, એ બધો વિચાર આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. ઠાકોરજીને પધરાવવા બાબતેના જે પ્રોટોકોલ્સ છે એનો વિચાર મારા વાલા કરશું. તો એ બાબતના જે કઈ પ્રશ્નો હોય એ બી એડમિન સાથે બી આપ શેર એડવાન્સમાં બી કરી શકો છો. તો એ પ્રશ્નોને બી આપણે ક્લાસમાં લેશું મારા વાલા.
યુટ્યુબ માં બી મેં 2-3 પ્રશ્ન લીધા મારા વાલા, પણ ઘણાય છે એટલે બધા નહીં લઈ શકું. તો આજ માટે આટલું રાખશું. આજના ક્રમને આશ્રયનું પદ ગાન કરી અને વિરામ આપશું, અને નેક્સ્ટ ક્લાસમાં ઠાકોરજી પધરાવા બાબતેના જે કઈ નિયમો છે એનો વિચાર કરશું. જાપીજી કેવા હોવા જોઈએ, જાપીજી કેવી રીતે પધરાવવા, જાપીજી નું કવર કેવું હોવું જોઈએ, એ બધું જ વિચાર આપણે આવતા ક્લાસમાં કરશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જય તેરો ભરોસો, દ્રઢઈન ચરણ के, साधन और नहीं या कली में, जासु हो तनिवेदो, सूर का कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કે, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય, શ્રી ગુસાઈ જી પરમ દયાલ કી જય. સર્વે વાલા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ.